ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે હંસ અને બગલાની કહાની છે કે કેવી રીતે એક જ નદીના કિનારે બંને રહે છે, પણ બંનેનું જીવન કેટલું અલગ અલગ છે। એક નદીના કિનારે એક હંસનું ટોળું હતું। સરસ સુખેથી આનંદથી બધા રહેતા હતા હંસ, અને એ હંસના એક રાજા હતા જે આખા મંડળનું સંચાલન કરતા હતા। હવે એક દિવસ બન્યું એવું કે હંસોના જે રાજા હતા એ મૃત્યુ પામ્યા, શરીર છોડી દીધું। એટલે હવે હંસ મંડળીનું સંચાલન કરવા માટે બીજા રાજાની જરૂર હતી, કારણ કે કોઈ તો જોઈએ ને સંચાલન કરવા વાળું હેડ, કે જેના માર્ગ ઉપર બધા ચાલે, જેની સલાહનું બધા અમલમાં લાવે અને સારી રીતે મંડળનું સંચાલન થાય। તો આપસમાં દરેક હંસો વિચારે છે કે આપણે હવે રાજા વગર ગાદી ખાલી ન રખાય, આપણે કોઈ બીજા રાજા હવે નક્કી કરવા પડશે જે આપણી હંસ મંડળીનું સંચાલન કરે। પણ રાજા બીજા બનાવવા કોને, એ વિચારતા હતા કે કોને આપણે બીજા રાજા બનાવીએ એમ। તો એક દિવસ એ હંસ મંડળી નદીના કિનારે ફરતી હતી, એમાં અચાનક એમની નજર એક બીજા હંસ પર પડી, બીજું જે પક્ષી હતું એની ઉપર, જે દેખાવમાં એમના જેવું જ હતું, એવો જ રંગ રૂપ। એટલે આ જે હંસ મંડળી હતી એમને જોયું કે આ જે હંસ છે એમને આપણે આપણા રાજા બનાવીએ, એ આપણી હંસ મંડળીનું સંચાલન કરશે। તો આખું મંડળ ગયું પેલા પક્ષી જોડે, જે હંસ હતો ને એની જોડે ગયા, જઈને કહે છે કે ભાઈ, અમારા રાજાએ શરીર છોડી દીધું છે, તો રાજા વગર અમારી ગાદી ખાલી પડી છે રાજાની, અમારે બીજા રાજા નિયુક્ત કરવા છે, તો તમે અમારી હંસ મંડળીના રાજા બનશો? તો પેલો જે હંસ હતો એ મનમાં વિચારવા લાગ્યો, કે છે કે હું લાગુ છું ઈમના જેવો, પણ હું છું નહીં ઈમના જેવો, પણ કઈ વાંધો નહીં, મને જો ઈમના જેવો સમજતા હોય અને મને જો રાજા બનાવતા હોય તો શું વાંધો છે રાજા બનવામાં? રાજા બનીએ એટલે કેટલી બધી સુખ સગવડો મળી રહેશે મને, કેવા બધા મારી સેવા કરશે, મારી આગળ પાછળ ફરશે, મારું ઠાઠ માઠ હશે। એટલે એ જે હંસ હતો સામે, એને હા પાડી દીધી કે છે હા હા, હું તમારી હંસ મંડળીનો રાજા બનીશ, હું તમારી હંસ મંડળીનું સંચાલન કરીશ। બધા ખુશ થઈ ગયા। બીજે દિવસે રાજ તિલકનું જે પ્રમાણે મુહૂર્ત નીકળતું હતું એ પ્રમાણે મુહૂર્તના સમયે જે આ હંસભાઈ હતા એમને રાજગાદી ઉપર બેસાડ્યા, એમનો રાજ્ય અભિષેક કર્યો અને હંસ મંડળીના રાજા તરીકે નિમિત્ત બનાયા। અને ધીરે ધીરે આ હંસ મંડળીનું સંચાલન એ હંસ કરવા લાગ્યા, હંસભાઈ। હવે હંસને તો રાજગાદી મળી, ઠાઠ માઠ મળ્યો, માન શાન મળ્યું, ઊંચી પ્રતિષ્ઠા મળી, એટલે કોને આનંદ ન હોય? હંસભાઈને બહુ આનંદ હતો, બહુ ખુશી હતી। એક દિવસ એમને દરબારની અંદર જાહેરાત કરી કે આવતીકાલે આપણી હંસ મંડળીની મીટિંગ છે, થોડાક કાયદા કાનૂન બદલવાના છે અને થોડાક નવા કાયદા કાનૂન અમલમાં લાવવાના છે,
તો કાલે આખી હંસ મંડળી સમયસર રાજ દરબારમાં હાજર રહે. તો જે પેલી હંસની મંડળી હતી બધી ગ્રુપ, એ કે છે કે ભલે રાજાજી, પણ એમાંનો એક હંસ એવું કે છે કે રાજાજી, આપણે કાલે જે દરબાર ભરવાનો છે, મીટિંગ છે આપણી કાલે, એ આપણે અહીંયા આપણા રાજમહેલના બદલે નદી કિનારે રાખીએ તો. કારણ કે કેટલું સુંદર ચોમાસાનું વાતાવરણ છે નદી કિનારે, ઠંડી ઠંડી હવા આવતી હોય છે, સરસ સાયો હોય છે, અને કેટલું સરસ નદીનું વાતાવરણ છે. તો એ વરાણીએ આપણે બધા એક સાથે નદી કિનારે 2-4 કલાક ભેગા રહી શકીશું, મજા કરીશું. તો ગાદી ઉપર બેઠેલા જે હંસભાઈ હતા એ કે છે ભલે, આવતીકાલની મીટિંગ સવારની 9 વાગ્યે નદી કિનારે થશે. તો સર્વ હંસ મંડળી આવતીકાલે 9 વાગ્યે નદી કિનારે હાજર થઈ જજો. બધા હંસો કે ભલે. બીજે દિવસની સવાર પડી, નદી કિનારે બધા ભેગા થયા. રાજાને સરસ રાજગાદી જેવું સિંહાસન બનાવી દીધું તું નદી કિનારે. સિંહાસન ઉપર હંસભાઈ બેઠેલા, સામે સિંહાસનની સામે જે મેદાન હતું ત્યાં બધી હંસ મંડળીની બેઠક હતી. શાંતિથી જે ગાદી ઉપર બેઠેલા જે હંસભાઈ છે એ મીટિંગને ચાલુ કરે છે, અને જે પ્રમાણે રાજા બોલે છે એ પ્રમાણે આખી હંસ મંડળી સાંભળતી હોય છે. રાજા શું શું કાયદા કાનૂન બતાવે છે, હંસભાઈનું પ્રવચન ચાલતું હોય છે, અને હંસ મંડળી ધ્યાનથી સાંભળતી હોય છે. એટલું સુંદર નદીનું વાતાવરણ હતું. પાણી શાંતિથી નદીમાં વહી રહ્યું હતું, અને એકદમ ચોખ્ખું પાણી હતું. નીચે નદીના તળિયે જે કાંકરા પડ્યા હોય એ બતાય, નીચેની જમીન નદીની બતાતી હતી, એટલું ચોખ્ખું પાણી હતું. સિંહાસન ઉપર બેઠેલા હંસભાઈ બેઠા બેઠા બધી મીટિંગની પોઈન્ટો સમજાવતા હતા. એટલી વારમાં નદીના પાણીની અંદર એક માછલી આવી. સિંહાસન ઉપર બેઠેલા હંસભાઈની નજર એ નદીમાં આવેલી માછલી ઉપર પડી, અને જેવી માછલીને જોઈ હંસભાઈનું મન એ માછલીને પકડવામાં ગયું, પણ મનને કંટ્રોલમાં રાખ્યું. કારણ કે અત્યારે રાજા બનીને બેઠા છે ને, અને હંસ તો માછલા ખાય નહીં. તો આટલી બધી હંસ મંડળીની સામે જો હું માછલું પકડવા જઉં તો આ બધાને ખબર પડી જાય કે હું કોણ છું ને કેવો છું. એટલે હંસભાઈએ પોતાના મનને થોડું કંટ્રોલમાં રાખ્યું, મનને થોડું વશમાં કર્યું. માછલી સામે બહુ ધ્યાન ના આપ્યું. પણ થોડી વાર પછી પાણીની અંદર ફરી એક માછલી આવી, અને એ માછલી એવી હષ્ટપુષ્ટ તંદુરસ્ત હતી, હટ્ટી કટ્ટી ગોલું મોલું, નદીની આગળ આમથી આમ પૂંછડી હલાવતી ફરફર કરતી હતી. સિંહાસન ઉપર બેઠેલા હંસભાઈની નજર પેલી પાણીમાં રીયેલી માછલીમાં ગઈ. ચાલુ મીટિંગમાં જેવી પાણીમાં રીયેલી માછલી ઉપર ગઈ, હવે પહેલી વાર જ્યારે માછલી જોઈ ત્યારે તો મન કંટ્રોલમાં રાખ્યું. આમથી એ માછલી દુબળી પતલી હતી. પણ બીજી વાર જ્યારે હંસભાઈએ એ માછલીને જોઈ, મનને કંટ્રોલમાં ન કરી શક્યા. કારણ કે મોટી ડચ માછલી હતી, સરસ માછલી હતી, હષ્ટપુષ્ટ હતી, એટલે મોઢાની અંદર પાણી આવવા માંડ્યું.
ચાલુ મીટિંગમાં વધારે સમય મનને કંટ્રોલમાં ન રાખી શક્યા અને જે સિંહાસન ઉપર બેઠા હતા હંસભાઈ એ ફુર કરતા સિંહાસન ઉપરથી ઉડ્યા અને નદીની અંદર જે માછલી તરતી હતી ઝડપ મારી અને ચાંચેથી માછલીને પકડી લીધી. ચાંચેથી માછલીને પકડી અને નદી કિનારે બેસી ગયા. બે હાથ નીચે માછલીને દબાઈ રાખી હતી અને ચાંચેથી માછલીને ખાવા માંડ્યા. આખી હંસ મંડળીએ જોયું કે અરે, જેને આપણે રાજા બનાયા છે એ હંસ રાજા તો જુઓ, ચાલુ મીટિંગમાં એક તો કે સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને નદીમાં જે પેલી જાય છે એ માછલીને પકડી અને હાથ નીચે દબાઈ અને મીંડા ખાવા. આપણે હંસ ભૂખે મરી જઈએ પણ કોઈ દિવસ માંસ થોડા ખાઈએ. આપણે તો મોતી ચૂગવા વાળા છીએ અને આ હંસ ભાઈ તો માછલીને ખાવા માંડ્યા. આખી હંસ મંડળી આપસમાં વાતો કરવા લાગી કે આપણી થોડી ભૂલ થઈ છે. રૂપ રંગ એનું આપણા જેવું છે પણ ગુણો ને સંસ્કારો આપણા જેવા નથી. રૂપે રંગે ઈ હંસ જેવો દેખાય છે એટલે આપણે આપણી હંસ મંડળીના છે એવું સમજી અને રાજ તિલક કરીને સિંહાસન ઉપર બેસાડી દીધા. પણ આ હંસ મંડળીના જે રાજા છે એના સંસ્કારો તો બગલા જેવા છે. બગલોય શું કરે છે? નદીમાં પાણીની અંદર માછલી ભારે પકડી નથી કે લઈને ખાધી નથી. બગલો કરે ને એવું. તો આ હંસ ભાઈએ એવું કર્યું. માછલી જેવી જોઈ એવું વિચાર્યું નહીં કે સભામાં લોકો શું વિચારશે, મારા માટે શું વાતો કરશે. કાંઈ વિચાર્યા વગર ઉપડા નદીમાં ધૂમકો મારી ચાંચેથી માછલી પકડી બાર કિનારે આવી, માછલીને પગ નીચે દબાઈ દીધી અને માંડ્યા ખાવા. મારું જે આ કર્મ છે એ જોઈને હંસ મંડળી શું વિચારશે એવું ક્ષણભર પણ વિચારતા નથી. બાહ્ય જે દેખાવ હતો એ હંસ જેવો હતો પણ અસુલમાં સંસ્કારો બગલા જેવા હતા. આ જે વાર્તા છે એના સારની અંદર પરમપિતા પરમાત્મા આપણને શું સમજાવે છે કે બેટા, ચાહે તમે સફેદ વસ્ત્ર ધારણ કરી દીધા, ચાહે કેસરી વસ્ત્ર ધારણ કર્યા, ભગવા વસ્ત્ર ધારણ કર્યા, વસ્ત્ર બદલવાથી, ટીલા ટપકા કરવાથી, જટાઓ લગાવવાથી, માળાઓ પહેરવાથી કોઈ સંત નથી બની જતું, કોઈ પવિત્ર આત્મા નથી બની જતું. પવિત્ર આત્મા બનવું છે તો બાહ્ય દેખાવ બદલવાની જરૂર નથી. કોઈ મોટી મોટી જટાઓની, કોઈ મોટા મોટા તિલકની, કોઈ મોટી મોટી માળાઓની જરૂર નથી. પવિત્ર આત્મા બનવું છે તો તમે ગૃહસ્થમાં રહીને પણ પવિત્ર આત્મા બની શકો છો. પવિત્ર આત્મા બનવા માટે શરીરમાં રહેલી જે આત્મા છે એની અંદર જે મન છે, બુદ્ધિ છે, સંસ્કારો છે એને આપણે પવિત્ર બનાવવાના છે. ભલે તમે ગૃહસ્થી છો, અમે તો આશ્રમમાં સમર્પિત છીએ, ભલે તમે સાંભળવા વાળા ભાઈ બહેનો તમે ગૃહસ્થી હોય, કોઈ ગૃહસ્થ છોડીને સંન્યાસ લેવાની જરૂર નથી. ગૃહસ્થ છોડીને તમે સંન્યાસ લો તો જ પવિત્ર આત્મા કહેવાય એવું નથી. ઘર સંસારમાં રહી અને તમે તમારા મનના વિચારો, તમારી બુદ્ધિ, તમારી વૃત્તિ, તમારો સ્વભાવ અને તમારા સંસ્કાર જો સારા સારા પરમાત્માના વિચારોથી મન, બુદ્ધિ, વૃત્તિ, સ્વભાવ, સંસ્કાર આપણે બદલતા જશું, વિકારીમાંથી પવિત્ર વિચારો ધરાવતા જશું, તો આપણી આત્મા પવિત્ર બની જશે.
જેનું મન પવિત્ર છે, બુદ્ધિ પવિત્ર છે, વૃત્તિ પવિત્ર છે, સ્વભાવ પવિત્ર છે ને સંસ્કાર પવિત્ર છે, એને કહેવાય પવિત્ર આત્મા. પછી એ ભલે ગૃહસ્થી હોય. જેમ જલારામ બાપા ગૃહસ્થી બતાયા છે ને, પત્ની છે એમને, પણ તોય આપણે શું કહીએ છીએ? ભગવાન, સંત કે છે એમને લોકો. એને નરસિંહ મહેતા, ગોરા કુંભાર, બધાને સંતના ટાઇટલ મળ્યા. છે ગૃહસ્થી, મીરાબાઈ, સકુબાઈ, છે બધા ગૃહસ્થી, પણ સંતના ટાઇટલ મળ્યા. કેવી રીતે સંતના ટાઇટલ મળ્યા? એમાંના કોઈએ પોતાનો બાહ્ય દેખાવ બદલો નહીં. જે કોઈ મેં તમને ભક્તોના નામ આપ્યા, કોઈએ પોતાનો બાહ્ય દેખાવ બદલો નથી. કોઈએ મોટી મોટી જટાઓ નહીં કરી, કોઈએ તીલા ટપકા માળાઓ નહીં કરી, કોઈએ ભગવા કે ધોરા નહીં પહેર્યા. જે એમનો પહેરવેશ, જે એમનું જીવન હતું, એ જ હતું ગૃહસ્થ વ્યવહારમાં. વિચારો બદલા, વૃત્તિ બદલી, કર્મ બદલા, તો એક સામાન્ય સંસારીમાંથી સંતના ટાઇટલને પ્રાપ્ત કર્યું. તો ઘણાને એવું હોય કે ક્યાં હું આ ગૃહસ્થની ઝંઝટમાં ફસાણો, આના કરતા હું સંન્યાસી બની ગયો હોત તો સુખેથી જીવન જીવેત. આવું ઘણાના મોઢે સાંભળતા હોઈએ છીએ. સંન્યાસી બનવાની જરૂર નથી. આપણું જીવન બદલવાની જરૂર છે. કોણ છું હું એ યાદ કરવાનું છે. કોણ છું? આત્મા છું. કોનો છું? પરમાત્માનો છું. મારો પિતા કોઈ સામાન્ય નથી. સૃષ્ટિનો રચયતા એ મારો પિતા છે, એની હું સંતાન છું. હું કોઈ સામાન્ય આત્મા નથી. ઊંચે તે ઊંચી પવિત્ર આત્મા છું. એક સામાન્ય માછલાને જોઈ અને કૂદકો મારું ને પકડીને ખાવા બેહી જવું નહીં. યાદ રાખો, હું પવિત્ર આત્મા છું. હું બુરું વિચારી ન શકું, બુરું કરી ન શકું, બુરું બોલી ન શકું. એને કહેવાય પવિત્ર આત્મા. બાહ્ય દેખાવ હંસ જેવો હતો, પણ અંદરથી સંસ્કારો બગલા જેવા હતા. એમ ઘણાના જીવન એવા છે. બાહ્ય દેખાવ હંસ જેવો આપણને લાગે, પણ જ્યારે આપણે નજીક જઈએ છીએ, વધારે સંપર્કમાં આવીએ, તો સંસ્કારો આપણને બગલા જેવા લાગે છે. દુનિયામાં કોણ કેવું જીવન જીવે છે એ આપણે નથી જોવાનું. આપણે આપણું જીવન હંસ જેવું બનાવવાનું છે. અને હંસ જેવું બનાવવા માટે કોઈ બગલા જેવા સંસ્કારો મારી અંદર હોવા જોઈએ નહીં. આ જ અમારી આધ્યાત્મિક વાર્તાનો સાર હતો. ઓમ શાંતિ.